મહાનગરપાલિકાના નવા મેયર તરીકે ગીતાબેન મકવાણાનું નામ જાહેર થયા બાદ આજે વડી કચેરી ખાતે પ્રથમ સામાન્ય સભા મળી હતી। મેયરના અધ્યક્ષસ્થાને મળેલી આ સભામાં 12 જેટલા સ્થાયી સમિતિઓના સભ્યોના નામ જાહેર કરાયા હતા। આ દરમિયાન અપક્ષ અને કોંગ્રેસના કાઉન્સિલરોએ નવા પદાધિકારીઓને શુભેચ્છા પાઠવીને શહેરના પાણી સહિતના પ્રશ્નોના ઝડપી નિરાકરણની માંગ કરી હતી। પૂર્વ ભાજપી અને હાલમાં કોંગ્રેસના લડાયક કાઉન્સિલર આશિષ જોશીએ જણાવ્યું હતું કે પ્રદોષ અને તેરસના શુભ દિવસે વોર્ડ નંબર 13 નંબરના મેયર મળ્યા છે, જેથી સારા કામોની શરૂઆત થશે। તેમણે શહેરના પાણીના પ્રશ્નો વહેલી તકે ઉકેલ લાવવાની માંગ કરી હતી। કોંગ્રેસના તીર્થ બ્રહ્મભટ્ટે દૂષિત પાણીની સમસ્યા દૂર કરવાની વાત કરી હતી, જ્યારે દીપા શ્રીવાસ્તવે જનસેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। મેયર ગીતાબેન મકવાણાએ સૌના સહકારથી શહેરના વિકાસને પ્રાથમિકતા આપવાની ખાતરી પણ આપી હતી। આજે વડોદરા મહાનગરપાલિકાના આગામી 2.5 વર્ષ માટેના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મોવડી મંડળ દ્વારા આ મેન્ડેટ જે આપવામાં આવ્યો તે પ્રમાણે મેયર તરીકે શ્રીમતી ગીતાબેન મકવાણાને જાહેર કરવામાં આવ્યા છે। ડેપ્યુટી મેયર તરીકે શ્રી આદિત્યભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે શ્રીમતી વર્ષાબેન વ્યાસ, નેતા પક્ષ તરીકે શ્રીમતી શ્વેતાબેન માછી અને દંડક તરીકે શ્રી વિજયભાઈ ચૌહાણ, આવી રીતે 5 હોદ્દેદારોની વરણી કરવામાં આવી। સાથે સાથે 12 સ્ટેન્ડિંગ કમિટીના મેમ્બરોની પણ વરણી કરવામાં આવી છે। તો હું સૌ હોદ્દેદારોને આપના માધ્યમથી ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું। જિલ્લા પંચાયત બાદ મહાનગરપાલિકામાં પણ બંને મુખ્ય પદો પર મહિલાની નિમણૂક કરવામાં આવી છે, શું ખાસ કારણ હોય છે? પ્રદેશ અને અમારું રાષ્ટ્રીય નેતૃત્વ એવું ઈચ્છે છે કે ભવિષ્યમાં મહિલાઓ આગળ આવે, કારણ કે ભારતની જે જનસંખ્યા છે એની 50% ભાગીદારી મહિલાઓની છે। મહિલાઓ સશક્ત થશે તો રાષ્ટ્ર પણ સશક્ત થશે। આ એક સૂત્ર સાથે જ્યારે લોકસભામાં અને વિધાનસભામાં 33% અનામત આપણે લાવવું હોય તો મહિલાઓને નેતૃત્વ કરવા માટે આગળ લાવવી ખૂબ જરૂરી છે। અને મને લાગે છે કે એ જ અનુસરીને જે અમારા માન્ય પ્રધાનમંત્રીજીનું વિઝન છે મહિલાઓને આગળ કરવા માટેનું, એ જ વસ્તુને, એ જ વિષયને સાંકળીને આજે વડોદરા મહાનગરપાલિકામાં પણ 5 મુખ્ય હોદ્દાઓમાંથી 3 હોદ્દાઓ મહિલાઓ માટે જાહેર થયા છે। મને લાગે છે કે નારી શક્તિ દ્વારા જે પ્રકારનું જનજાગરણ પણ થતું હોય છે એ જ પ્રમાણે વિકાસના કામો પણ, સમસ્યાઓનું સમાધાન પણ આ મહિલાઓના માધ્યમથી થશે, એનો ખૂબ આનંદ ભારતીય જનતા પાર્ટીને છે। આજે વડોદરા મહાનગરપાલિકાના આગામી 2.5 વર્ષ માટેના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મોવડી મંડળ દ્વારા આ મેન્ડેટ જે આપવામાં આવ્યો તે પ્રમાણે મેયર તરીકે શ્રીમતી ગીતાબેન મકવાણાને જાહેર કરવામાં આવ્યા છે। ડેપ્યુટી મેયર તરીકે શ્રી આદિત્યભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે શ્રીમતી વર્ષાબેન વ્યાસ, નેતા પક્ષ તરીકે શ્રીમતી શ્વેતાબેન માછી અને દંડક તરીકે શ્રી વિજયભાઈ ચૌહાણ, આવી રીતે 5 હોદ્દેદારોની વરણી કરવામાં આવી। સાથે સાથે 12 સ્ટેન્ડિંગ કમિટીના મેમ્બરોની પણ વરણી કરવામાં આવી છે। તો હું સૌ હોદ્દેદારોને આપના માધ્યમથી ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું। જિલ્લા પંચાયત બાદ મહાનગરપાલિકામાં પણ બંને મુખ્ય પદો પર મહિલાની નિમણૂક કરવામાં આવી છે, શું ખાસ કારણ હોય છે? પ્રદેશ અને અમારું રાષ્ટ્રીય નેતૃત્વ એવું ઈચ્છે છે કે ભવિષ્યમાં મહિલાઓ આગળ આવે, કારણ કે ભારતની જે જનસંખ્યા છે એની 50% ભાગીદારી મહિલાઓની છે। મહિલાઓ સશક્ત થશે તો રાષ્ટ્ર પણ સશક્ત થશે। આ એક સૂત્ર સાથે જ્યારે લોકસભામાં અને વિધાનસભામાં 33% અનામત આપણે લાવવું હોય તો મહિલાઓને નેતૃત્વ કરવા માટે આગળ લાવવી ખૂબ જરૂરી છે। અને મને લાગે છે કે એ જ અનુસરીને જે અમારા માન્ય પ્રધાનમંત્રીજીનું વિઝન છે મહિલાઓને આગળ કરવા માટેનું, એ જ વસ્તુને, એ જ વિષયને સાંકળીને આજે વડોદરા મહાનગરપાલિકામાં પણ 5 મુખ્ય હોદ્દાઓમાંથી 3 હોદ્દાઓ મહિલાઓ માટે જાહેર થયા છે। મને લાગે છે કે નારી શક્તિ દ્વારા જે પ્રકારનું જનજાગરણ પણ થતું હોય છે એ જ પ્રમાણે વિકાસના કામો પણ, સમસ્યાઓનું સમાધાન પણ આ મહિલાઓના માધ્યમથી થશે, એનો ખૂબ આનંદ ભારતીય જનતા પાર્ટીને છે। એક જ જણ બાકી છે ને, બાઇટ લઈ લેવી છે। સંસ્થાની નગરી વડોદરાના ડેપ્યુટી મેયર પદે નિયુક્તિ કરવામાં આવી છે, શું કહેશો? સયાજી નગરી, સંસ્કારી નગરી વડોદરા મહાનગરપાલિકાના 2026ના નવા બોર્ડમાં જ્યારે મુખ્ય 5 પદાધિકારી પૈકી ડેપ્યુટી મેયરની અતિ મહત્ત્વની કહી શકાય એવી જવાબદારી પાર્ટીના શીર્ષ નેતૃત્વએ આપી છે, ત્યારે ચોક્કસ એક કાર્યકર્તા તરીકે અલગ અલગ તબક્કે અલગ અલગ જવાબદારીમાં લીધેલા અનુભવો, એનો નિચોડ અને શીર્ષ નેતૃત્વએ સતત આપેલું માર્ગદર્શન અને
રાષ્ટ્રીય નેતૃત્વના પ્રેરણાદાયી કામો આ તમામને લઈને વડોદરાના નગરજનોની આશા અપેક્ષાઓની પૂર્તિ કરવા માટેનો એક પ્રામાણિક અને નિષ્ઠાપૂર્વકનો પ્રયાસ રહેશે. સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાની નવી ટીમ વડોદરાના નાગરિકોને એક વિશેષ નજરાણું આવનારા સમયમાં કઈ રીતે આપી શકે, તેઓના દિલમાં રાજ કઈ રીતે કરી શકે તે પ્રકારના કામો કરવામાં આવશે. પ્રથમ કયો કામને પ્રાથમિકતા આપવામાં આવશે? અત્યારે ચોમાસાનું જ્યારે નજીકના દિવસોમાં આગમન થઈ રહ્યું છે ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી વડોદરા મહાનગરપાલિકા તરફથી અલગ અલગ વોર્ડમાં ચાલી રહી છે, પરંતુ આવનારા કલાકોમાં એની સમીક્ષા કરીને આ કામગીરીને વધુ ચોકસાઈપૂર્વકની બનાવીને આવનારા દિવસોમાં જ્યારે ચોમાસું ઓછું વધતું આવે ત્યારે લોકોને, નાગરિકોને તકલીફ ન પડે તે પ્રકારનું આયોજન કરવું એ અમારી પ્રાથમિકતા રહેશે. શું સલાહ? લોકોને સલાહ ન અપાય, લોકોના આશીર્વાદથી જ એક જનપ્રતિનિધિ તરીકે ચૂંટાવાની તક મળી છે અને લોકોના આશીર્વાદથી જ્યારે આજે એક નગરસેવકની જવાબદારી મળી હોય અને ત્યારબાદ પાર્ટી દ્વારા ડેપ્યુટી મેયર તરીકેનું ચયન થયું હોય ત્યારે આવનારા દિવસોમાં વડોદરાને સમગ્ર ગુજરાતમાં અલગ જ પ્રકારનું ઊંચું અને દિવ્ય સ્થાન મળે તે પ્રકારના કામો હાથ ધરવાનું આયોજન.